હવે જોઈશું સમાચાર વિસ્તારથી। છેલ્લા કેટલાક દિવસથી વેડ રોડ વિસ્તારમાં જિલ્લાની બ્રિજ પાસે આવેલા નાસિરનગરની ઝુંપડપટ્ટીને લઈ વિવાદ ચાલી રહ્યો છે। ઝૂંપડા ખાલી કરાવવા માટેની રૂપિયાની લેતી દેતીનો એક વિડીયો સામે આવતા રાજકીય રીતે પણ ખળભળાટ મચી ગયો છે। જે વ્યક્તિએ આ વિડીયો ઉતાર્યો તેણે પણ પૈસા આપતા હોવાનો પુરાવો રાખવા માટે ઉતાર્યો હતો। જોકે તેનાથી ભૂલથી વોટ્સએપના એક ગ્રુપમાં આ વિડીયો શેર થઈ જતા સમગ્ર પોલ ખુલવા પામી છે। ઝૂંપડાવાસીઓને રૂપિયા આપીને જગ્યા ખાલી કરાવતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિડીયોમાં કોંગ્રેસના આગેવાન દ્વારા નાસિરનગર વસાહતમાં રહેતા લોકોને યેન કેન પ્રકારે ઝૂંપડા ખાલી કરાવવા માટે પ્રલોભનો આપવામાં આવતા હોવાની વાત સામે આવી રહી છે। જે વિડીયો વાયરલ થયો છે તેમાં અયુબ પટેલ વર્તમાન કોંગ્રેસના શહેરમાં મહામંત્રીના હોદ્દા પર છે। જે વિડીયોમાં એક બાદ એક મહિલાઓને 80,000 રૂપિયા રોકડા આપતા દેખાઈ રહ્યા છે। એક બાદ એક મહિલાઓને બોલાવીને રોકડ રૂપિયાના બંડલો આપતા હોવાનો વિડીયો સામે આવ્યો છે। બરાબર તેમની પાછળ જ ઝાકીર શાહ નામનો ઇસમ ઉભો છે, જે ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનમાં સક્રિય છે અને ભૂતકાળમાં લઘુમતી મોરચાના હોદ્દા પર પણ રહી ચૂક્યો છે। નાસિરનગર ઝુંપડપટ્ટી ખાલી કરાવવા માટે બિલ્ડરના હિસાબે તમામ અસરગ્રસ્તોને રૂપિયા આપીને ઝૂંપડા ખાલી કરાવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। ભાજપ અને કોંગ્રેસના હોદ્દેદારોએ અંદરો-અંદર સેટિંગ કરીને પોતાના જ ધર્મના લોકોને સમજાવી અથવા તો ધમકાવીને રૂપિયા લેવા માટે મનાવી લીધા હતા એવી વાત કરવામાં આવી રહી છે। ભાજપ અને કોંગ્રેસના સંગઠનના હોદ્દા પર રહેલા અગ્રણીઓને રૂપિયાના બંડળો લોકોને આપતા શહેરભરમાં રાજકીય વર્તુળમાં પણ ભારે ગરમાવો આવી ગયો છે। મુસ્લિમ સમાજના લોકો નાસિરનગર વસાહતમાં ખૂબ મોટા પ્રમાણમાં રહે છે, ત્યારે એમના જ સમાજના લોકો દલાલી કરવા નીકળ્યા હોવાના આક્ષેપો પણ એકબીજા પર અંદર થઈ રહ્યા છે। જે વ્યક્તિ દ્વારા અસરગ્રસ્તોને રૂપિયા આપવા માટે વચેટિયાઓને રૂપિયા આપવામાં આવ્યા હતા તેમના દ્વારા પુરાવા માટે જાતે જ આ વિડીયો ઉતારવામાં આવ્યો હતો। પૈસા આપી રહ્યા છે તેવું વિડીયોમાં રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી કરીને સ્પષ્ટતા થાય કે જે લોકોના નામ આપવામાં આવ્યા છે તેમને રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે। જોકે મુશ્કેલી ત્યારે ઊભી થઈ કે જે વ્યક્તિએ આ વિડીયો ઉતાર્યો તેનાથી એક ગ્રુપમાં ભૂલથી આ વિડીયો શેર થઈ ગયો હતો। એ વ્યક્તિને જાણ થાય તે પહેલા ઘણા બધા લોકો સુધી આ વિડીયો મોબાઈલ મારફતે પહોંચી ગયો હતો। જોતજોતામાં આ વિડીયો શહેરભરમાં લોકો સુધી પહોંચી ગયો હતો। ઉદયપુરમાં કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની ઘરમાં ઘૂસીને હત્યા કરવામાં આવી હતી। આ હત્યાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, ત્યારે સુરતમાં કરણી સેનાના કાર્યકરો દ્વારા કેસરિયા ધ્વજ સાથે કલેક્ટર કચેરીએ પહોંચીને નારેબાજી કરીને હત્યારાને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કરણી સેનાના પ્રમુખને ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી છે। સુખદેવસિંહ ગોગામડીની જયપુરમાં ઘરમાં ઘૂસીને આરોપીઓ દ્વારા ધોળે દિવસે હત્યા કરાઈ છે, ત્યારે સુરતમાં કરણી સેના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। હત્યારાઓને કડક સજા થાય તેવી માંગણી કરાઈ હતી। મોટી સંખ્યામાં કરણી સેનાના આગેવાનો સુરત કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તેમણે હત્યારાઓને કડક સજા થાય તેવી માંગ કરતા નારેબાજી કરી હતી। આ રેલીમાં કેસરિયા ધ્વજ સાથે પહોંચેલા કરણી સેનાના કાર્યકરોએ કહ્યું કે દેશભરમાં સંસ્કૃતિ બચાવવા માટે જે પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે અમુક લોકોને તે પસંદ ન હોવાથી અમારા પ્રમુખની હત્યા કરાવવામાં આવી છે, પરંતુ હત્યારાઓને પકડીને મૂળ સુધી પહોંચી યોગ્ય તપાસની માંગ કરવામાં આવી છે। આજે માંગ આજે સુરત કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવેલા છે કે ગઈકાલે જે રાજસ્થાનના જયપુરમાં ઘટના ઘટી, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની ક્રૂર હત્યા કરવામાં આવી, તો આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા આવેલા છીએ અને સરકારશ્રીને નિવેદન કરવા આવેલા છીએ કે સુખદેવસિંહના હત્યારાને તાત્કાલિક સજા મળે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે, એને એન્કાઉન્ટર કરવામાં આવે, એને ફાંસીની સજા આપવામાં આવે। કારણ કે સુખદેવસિંહ એ એક રાજપૂત સમાજના નહીં પણ એ 36 બિરાદરીના એક ધર્મવીર હતા, એક યોદ્ધા હતા કે જે 36 बिरादरी માટે लड़ता था। आज हम कलेक्टर साहब को ज्ञापन देने आए हैं। कल जयपुर के अंदर जो कृत्य किया गया है हमारे भाई सुखदेव सिंह गोगामेडी की घर में घुस के कृत्य हत्या कर दी गई है, उसके लिए हम पूरे भारतवर्ष के अंदर एक जनसैलाब लेके आए हैं और यहाँ पे कलेक्टर साहब को ज्ञापन देना है कि जो कृत्य हुआ है, हमारे भाई की हत्या की गई है, ऐसी हत्या
ऐसी हत्या के लिए हम घोर विरोध करते हैं और ये हत्या हमारे भाई की नहीं हुई है, हत्या छत्तीस कौम की हुई है। और जो गैंग है, लॉरेंस गैंग है, विश्नोई गैंग है या जो भी गोदारा गैंग है, जो ये कहते हैं हमने हत्या की गई है, ऐसी गैंग का सफाया प्रशासन से हम कहना चाहते हैं, ऐसी गैंग का सफाया जेलों में बैठे हैं, जेलों में बैठे हैं, सफाया करना चाहिए। આગેવાનોએ રેલી દરમિયાન જણાવ્યું હતું કે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાને પગલે હિન્દુ સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે। હત્યારાઓને કાયદા વ્યવસ્થાનો કોઈ ડર ન હોય તેવા ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું। સુખદેવસિંહ ગોગામેડીની હત્યામાં સંડોવાયેલા આરોપીઓ અને ષડયંત્ર રચનારાઓને પણ એન્કાઉન્ટરમાં ઠાર કરવાની માંગણી સનાતની સેના દ્વારા કરવામાં આવી હતી। મર્ડર, લૂંટ, ધાડ તેમજ વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલી આંતરરાજ્ય ગેંગના 5 ઇસમોને સુરત પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે। આરોપીઓ આંગળીયા પેઢીના વાહનને રોકી લૂંટની ઘટનાને અંજામ આપે તે પહેલા જ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ 5 આરોપી પાસેથી લોડેડ પિસ્તોલ, મરચાની ભૂકી, છરા તેમજ એક ચોરીની મોટરસાયકલનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસ કસ્ટડીમાં ઉભેલા આ 5 આરોપીઓની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે। તેમાં સનત ઉર્ફે પિન્ટુ જૈન, આશુ યાદવ, સચિન કુશવાહા, જીતેન્દ્ર ઉર્ફે જીતુ અને શુભમ ગુપ્તાનો સમાવેશ થાય છે। પોલીસની પૂછપરછમાં સામે આવ્યો છે કે આરોપી સનત ઉર્ફે પિન્ટુ જૈન સામે અગાઉ 15 ગુનાઓ રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂક્યા છે, જેમાં બાઇક ચોરી, લૂંટ, ચેન સ્નેચિંગ જેવા ગુનાઓનો સમાવેશ થાય છે। આ ઉપરાંત આશુ યાદવ સામે અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાં લૂંટ વિથ હત્યાનો ગુનો અને ઉત્તર પ્રદેશના અકબરપુર પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયો છે। તો જીતેન્દ્ર ઉર્ફે જીતુ નિષાદ સામે સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં 3 અને સરથાણા પોલીસ સ્ટેશનમાં 1 ગુનો દાખલ થયો છે। અને અગાઉ જીતુ ભાજપના નેતા ભરત મોના પર ફાયરિંગ કરવાના કેસમાં પણ વરાછા પોલીસ સ્ટેશનમાં પકડાઈ ચૂક્યો છે। સુરત શહેર ઔદ્યોગિક અને વ્યાપારિક રીતે એક ધમધમતું શહેર છે। ડાયમંડ અને ટેક્સટાઇલ અહીંના મુખ્ય ઉદ્યોગો છે। દિવાળી પછી એક ગેંગ જેમાં 5 જણ ઉત્તર પ્રદેશના છે, હાલમાં રહે છે ગુજરાતમાં, આ 5 જણાની ગેંગને ક્રાઇમ બ્રાન્ચની ટીમને પકડવામાં સફળતા મળેલ છે। આ લોકો પિસ્ટલ, જે લોડેડ પિસ્ટલ છે, છરા અને મરચાની ભૂક્કી સાથે આંગળીયા પેઢીની લૂંટ કરવાના ઈરાદે ભેગા થયા હતા અને આ લોકોને આ તમામ સરસંજામ સાથે પકડવામાં પોલીસને સફળતા મળેલ છે। પોલીસની પૂછપરછમાં સામે આવ્યો છે કે આરોપીઓ સુરતના પૂણા વિસ્તારમાં આવેલા ફોર્મેટ બિલ્ડિંગની સામે મેઇન રોડ પાસે જાહેરમાં વરાછા હીરાબાગ સર્કલ પાસે જય ગોપાલ નામની ટ્રાવેલ્સ કે જે સૌરાષ્ટ્ર તરફથી આંગળીયા પેઢીના રૂપિયા તથા ડાયમંડના પાર્સલો લઈને આવતી હોય તે લેવા માટે જ્યારે આંગળીયા પેઢીના માણસો વહેલી સવારે બોલેરો ગાડીમાં આવતા હોય ત્યારે આ બોલેરો ગાડીને ઊભી રાખી તેમાંથી રૂપિયા અને ડાયમંડના પાર્સલોની લૂંટ કરવાના હતા। કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશિપ યોજનાઓના લાભો ગામે ગામ દરેક જન સુધી પહોંચે તેવા આશયથી તાપીના સોનગઢ તાલુકાના અગાસવડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો, જ્યાં આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિની ઉપસ્થિતિમાં ગ્રામજનોએ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી। તાપી જિલ્લાના અગાસવડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર સહિત ગ્રામ વિકાસ વિભાગના મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી, જેમાં મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે આઝાદીના લડવૈયા ભગવાન બિરસા મુંડાના જન્મસ્થળ ઝારખંડ રાજ્યથી આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ યાત્રા અગાસવડ ગામે આવી પહોંચી છે। આ યાત્રા દરેક ગામમાં મિશન મોડમાં જઈ પ્રત્યેક ગરીબ અને વંચિત વ્યક્તિને સરકારની દરેક જનકલ્યાણકારી યોજનાઓથી લાભાન્વિત કરવામાં આવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આદિવાસીઓના હિમાયતી છે એમ કહી પોતાની આગવી અદાથી મોદી હે તો મુમકિન હે કહી સૌને મોદીની ગેરંટીવાદી રથયાત્રામાં સરકારની અનેક વિવિધ યોજનાઓનો લાભ મળે છે તેની ગેરંટી છે। ખેડૂતોને 6,000ની ગેરંટી, કિસાન સમૃદ્ધિ યોજનામાં 108 એમ્બ્યુલન્સ, ખિલખિલાટ એમ્બ્યુલન્સ, ઉજ્જવલા યોજનામાં ગેસ સિલિન્ડરની ગેરંટી, ડોક્ટર અને એન્જિનિયર બનવા
ફ્રી શિપ કાર્ડ યોજનામાં 15 લાખની ગેરંટી એમ કહી તમામ યોજનાના લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે બજેટમાં આદિવાસીઓના ઉત્થાન માટે વિવિધ યોજનામાં મળતી સહાય અંગે જાણકારી આપી. છેવાડાના માનવી સુધી વિકાસ ગાથા પહોંચાડવાનું સરાહનીય કામ વર્તમાન સરકારે કર્યું છે તેમને એમના વક્તવ્યમાં જણાવ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને હું ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું. સાચા અર્થમાં જનનાયક તરીકે, આદિવાસીના મસીહા તરીકે એમણે અમારા જે બિરસા મુંડા ભવન અને બિરસા મુંડા જન્મજયંતિ નિમિત્તે એમણે પોતાના ગામમાં જઈને અમારા આદિવાસીના મસીહા કહી શકાય એવા બિરસા મુંડાના ગામમાંથી આ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ ધારી શક્યા હોત તો કદાચ મુંબઈ કે દિલ્હી કે એવા મોટા રાજ્ય શહેરોમાંથી એનું લોન્ચિંગ કરી શક્યા હોય, પરંતુ એ જ બતાવે છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદિવાસીના મસીહા. આ યાત્રાના કાર્યક્રમમાં મંત્રી કુંવરજી હળપતિ જોડે તાપી જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિત જિલ્લાના મોટી સંખ્યાના વિવિધ વિભાગના અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોના ઉભા પાકને નીલગાય, જંગલી ભૂંડના ત્રાસના કારણે ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે. ત્યારે ઉભા પાકને બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા 350 કરોડની તાર ફેન્સિંગ સહાય યોજના જાહેર કરવામાં આવી છે. 5 હેક્ટરની જગ્યાએ 2 હેક્ટર કરવામાં આવી હોવાથી ખેડૂતોને ખૂબ ફાયદો થશે તેમ નિર્ણયને આવકારતા ખેડૂતો કહી રહ્યા છે. પાકને જાનવરોથી બચાવવાની તાર ફેન્સિંગ સહાય યોજના માટે રાજ્ય સરકાર દ્વારા 350 કરોડની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકારના નિર્ણયને ખેડૂત સમાજે આવકાર્યો છે. 12 ડિસેમ્બરથી ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે. ભૂંડ, નીલગાય સહિતના જાનવરોથી પાકને બચાવી શકાશે. ખેતરોમાં ભૂંડ સહિતના જાનવરો દ્વારા પાકને કરવામાં આવતા નુકસાનને અટકાવવા માટે નિર્ણય કરાયો છે. ખેડૂત આગેવાન જયેશભાઈએ કહ્યું કે આ નિર્ણય ખેડૂતો માટે ખૂબ જ હિતકારી છે, કારણ કે સમગ્ર ગુજરાતમાં જંગલી ભૂંડ, નીલગાય અને દક્ષિણ ગુજરાતમાં શેરડી પકવતા ખેડૂતોને દીપડાનો ત્રાસ પણ ખૂબ રહે છે. ત્યારે રાજ્ય સરકારે આ યોજના ખૂબ સારી બનાવી છે, જેના કારણે ખેડૂતોને ખૂબ સારો ફાયદો થઈ શકશે. આ યોજના પહેલા 5 હેક્ટર જેટલી જમીન ધરાવતા ખેડૂતો માટે લાગુ કરાઈ હતી, જેમાં હવે 2 હેક્ટર જમીન ધરાવતા ખેડૂતો પણ આ યોજનાનો લાભ લઈ શકશે, જેને કારણે વધુ ખેડૂતો સુધી આ યોજનાનો લાભ પહોંચશે. સમગ્ર ગુજરાતમાં ખેડૂતોના ખેતી પાકોને તમે જોડે સમગ્ર સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય, જંગલી ભૂંડોનો ત્રાસને કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થઈ રહ્યું છે. એ જ રીતે નીલગાયોને કારણે પણ નુકસાન થઈ રહ્યું છે અને ખાસ કરીને જંગલ વિસ્તારમાં દીપડાનો પણ ભય હોય છે. એવા સમયે રાજ્ય સરકાર તાર ફેન્સિંગ માટેની સહાયની યોજના જાહેર કરી છે. લગભગ 350 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે અને સમગ્ર ગુજરાત માટે આ પોર્ટલ પર અરજી કરવાની શરૂઆત થઈ છે. ખૂબ જ સારી યોજના સરકારે બનાવી છે અને ખાસ કરીને ખેડૂત સંગઠનો અને ખેડૂત તરફથી જે લાગણી હતી કે જે મર્યાદા હતી 5 હેક્ટરની એ ઘટાડીને 2 હેક્ટર કરી દેવામાં આવી છે. ખેતરોમાં ભૂંડ સહિતના જાનવરો દ્વારા પાકને કરવામાં આવતા નુકસાનને અટકાવવા માટે નિર્ણય સરકાર દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. દર વર્ષે હજારો હેક્ટર જમીન પર ઉભા પાકને જંગલી જાનવરો દ્વારા ભારે નુકસાન કરવામાં આવે છે, જેના રક્ષણ માટે સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં આ યોજના અમલમાં મુકાઈ છે. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા અશ્વિન કુમાર પાઠકના કંઠે સંગીતમય સુંદરકાંડનું ભવ્ય આયોજન તાળવાળી સ્થિત ગોરાટ હનુમાન મંદિરે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની રૂપરેખા અંગે જાણકારી આપવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તમામ કાર્યક્રમની જાણકારી આપવામાં આવી હતી. આગામી 7મી તારીખે સુરતના તાળવાળી સ્થિત ગોરાટ હનુમાન મંદિર ખાતે વિશાળ જનસમૂહની હાજરીમાં સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સુરત સહિત અમદાવાદ અને સમગ્ર ગુજરાતના બ્રહ્મ સમાજના આગેવાનો અને કાર્યકરો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સુપ્રસિદ્ધ અશ્વિન કુમાર પાઠકના કંઠે આયોજિત સંગીતમય સુંદરકાંડ માટે મંદિર પરિસરમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને 7 તારીખે ગુરુવારે સાંજે આ કાર્યક્રમમાં હજારો લોકોની હાજરીમાં સુંદરકાંડનું આયોજન થશે, જેમાં સમસ્ત બ્રહ્મ સમાજ સહિત ગોરાટ હનુમાન મંદિર ભક્ત મંડળ, મહિલા મંડળ, અખિલ ભારતીય જીણ માતા સંઘ, અન્નપૂર્ણા મંદિર, સલાસર મંડળ,
દાધીચી મંડળ સહિત 25થી વધુ મંડળો અને સત્સંગીઓ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે તનતોડ મહેનત થઈ રહી છે. તારીખ 7/12/2023ને ગુરુવારે શ્રી ગોરાટ હનુમાન મંદિર ખાતે શ્રી અશ્વિનકુમાર પાઠકજીના સુંદરકાંડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તે સંદર્ભે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ સુંદરકાંડના આયોજનમાં સુરત શહેરના તમામ લોકો માટે એક સારા વાઇબ્રેશન ઉત્પન્ન થાય, એક સારી ભાવના ઉત્પન્ન થાય દરેકના મનમાં, અને સમાજમાં એક સારી રીતે બધાનું કલ્યાણ થાય તે ભાવના માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. હાલમાં મંદિર પરિસરમાં સુંદરકાંડના આયોજનને લઈને તડામાર તૈયારી શરૂ કરી દેવાઈ છે અને વધુમાં વધુ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે એ માટે પ્રભાત ફેરી અને ઢોલ નગારા સાથે સમગ્ર વિસ્તારમાં ધાર્મિક માહોલ ઊભો કરવામાં આવ્યો છે. ગત વર્ષે યોજાયેલા સુંદરકાંડ કાર્યક્રમ બાદ બીજી વાર અશ્વિનભાઈ પાઠકના કંઠે સંગીતમય સુંદરકાંડનું આયોજન થઈ રહ્યું હોય ભક્તજનોમાં અનેરો ઉત્સાહ જોવાઈ રહ્યો છે. સુરતમાં લેજન્ડ ક્રિકેટ લીગની ક્રિકેટ મેચ ચાલી રહી છે, જેમાં મંગળવારે અર્બન રાઇઝર્સ હૈદરાબાદ અને મણિપાલ ટાઇગર વચ્ચે સેમીફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં અર્બન રાઇઝર્સ હૈદરાબાદનો વિજય થયો છે. જોકે આ મેચ દરમિયાન એક યુવક સુરક્ષાનો ઘેરો તોડીને ગ્રાઉન્ડ પર ક્રિકેટર સાથે સેલ્ફી લેવા પહોંચી ગયો હતો, જે બાદમાં પકડાઈ ગયો હતો. જોકે સુરક્ષાના જવાનોએ લાજવાને બદલે કવરેજ કરતા મીડિયા કર્મીના કેમેરા આંચકી લેવા પ્રયત્ન કર્યા હતા. સુરતના લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમમાં હાલ મેચ ચાલી રહી છે, જેથી સુરતમાં લીજેન્ડ લીગ ક્રિકેટને ગ્રાઉન્ડ પર જોવા માટે પ્રેક્ષકો આવી રહ્યા છે. એક સમયના સ્ટાર ખેલાડીઓ પણ આ મેચમાં રમી રહ્યા હોવાથી તેમને જોવા માટે લોકોમાં ક્રેઝ હોય તે સ્વાભાવિક છે, પરંતુ સુરક્ષામાં ચૂક જોવા મળી હતી. સિક્યોરિટી યોગ્ય ન હોવાથી ચાલુ મેચ દરમિયાન એક દર્શક સેલ્ફી લેવા માટે ક્રિકેટ ગ્રાઉન્ડમાં આવી પહોંચ્યો હતો. સુરક્ષાકર્મીઓએ યુવાનને બહાર લઈ આવ્યા બાદ ક્રિકેટ મેનેજમેન્ટની ટીમના એક સભ્ય દ્વારા યુવકને તમાચો મારવામાં આવ્યો હતો. પોતે સુરક્ષા ન કરી શક્યા અને તે ઉજાગર થઈ જતા યુવકનું કવરેજ કરતા ક્રિકેટ મેનેજમેન્ટની ટીમે મીડિયા સાથે પણ ગેરવર્તન કર્યું હતું. પત્રકારોના મોબાઈલ અને કેમેરા છીનવાનો પ્રયાસ કર્યો હતો. યુવક પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી વગર છોડી દેવામાં આવ્યો હોવાનું પણ સામે આવી રહ્યું છે. આવી લાપરવાહ સિક્યુરિટી અને મેનેજમેન્ટને લઈને ટુર્નામેન્ટની સુરક્ષા પર પણ સવાલો ઊભા થયા છે. આજે બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ છે, ત્યારે શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા નાગસેનનગર નિઃશુલ્ક શૈક્ષણિક ક્લાસના વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિત સ્થાનિક રહીશો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીને માનવંદના આપી તેમના જીવનલક્ષી પ્રબોધન કરી લોકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ભારતીય સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું 6 ડિસેમ્બર 1956ના રોજ અવસાન થયું હતું. દર વર્ષે આજના દિવસને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસે ભારતભરમાં લોકો તેમની પ્રતિમા પર ફૂલ અને હાર અર્પણ કરે છે અને દીવા અને મીણબત્તીઓ પ્રગટાવે છે. આ પછી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. દર વર્ષે બાબા સાહેબને શ્રદ્ધાંજલિ આપવા માટે ચૈત્યભૂમિ પર લાખોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડે છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ભારતીય સંવિધાનમાં તમામ જાતિ ધર્મના લોકોને સમાનતાનો હક અધિકાર આપ્યો છે. દેશભરમાં આજે તેમની પુણ્યતિથિ પર તેમને માનવંદના આપવામાં આવી રહી છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા નાગસેનનગર નિઃશુલ્ક શૈક્ષણિક ક્લાસના વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિત સ્થાનિક રહીશો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને માનવંદના આપી તેમના જીવનલક્ષી પ્રબોધન કરી લોકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આજે ભારતના સંવિધાન ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીનો 67મો મહાપરિનિર્વાણ દિવસ છે. આજનો દિવસે ભારત દેશની અંદર તેમજ વિશ્વમાં જોવા જઈએ તો એમનો આજે મહાપરિનિર્વાણ દિવસે માનવંદના આપવામાં આવી રહી છે. એમ જ એ દિવસને ધ્યાનમાં લઈને આજે પાંડેસરાના નાગસેનનગર નિઃશુલ્ક બુદ્ધિ વિહાર ખાતે પ્રભાત રેલી કાઢવામાં આવી છે. એ પ્રભાત રેલીની અંદર વાલીઓ, વિદ્યાર્થી મિત્રો અને શિક્ષકગણ સાથે રેલી કાઢવામાં આવી છે. એમના જે જીવન કાર્યો છે એ જીવન કાર્યો પર આધારિત બધા માહિતગીરી કરવામાં આવી છે. બાબા સાહેબને દેશભરમાં એમના સત્કાર્યો અને દેશ માટે આપેલા એમના યોગદાનને કારણે યાદ કરવામાં આવે છે. ત્યારે આજના એમના નિર્વાણ દિન નિમિત્તે ઠેર ઠેર એમની પ્રતિમાઓને અને તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરીને એમને કરેલા કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા.
વિશ્વભરમાં પર્યાવરણને લઈ ચિંતા વધી છે. એમાં વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર દિલ્હી હોવાનું સામે આવ્યું છે. ત્યારે નિમ્સ યુનિવર્સિટીની 90,000ની પગારની નોકરી છોડી પર્યાવરણ રક્ષાના સંદેશ સાથે યુવાન પદયાત્રા પર નીકળ્યો છે. આ છે આશુતોષ પાંડે, જે અયોધ્યાનો રહેવાસી છે અને આજે પહોંચ્યો છે સુરત. અયોધ્યા ખાતેથી એક યુવકે 4 ડિસેમ્બર 2022ના રોજ વૃક્ષારોપણના મેસેજ સાથે શરૂ કરેલી વંદે ભારત પદયાત્રા થકી અત્યાર સુધી યુવાને 9,900 કિલોમીટરનું અંતર કાપી સુરત પહોંચ્યો હતો. સુરત પહોંચતા જ તેમનું સ્વાગત કરાયું હતું. યુવાન સમગ્ર ભારતને હરિયાળું બનાવવા મથામણ કરી રહ્યો છે, જે મુહિમ અંતર્ગત 21 રાજ્યોમાં યાત્રા કરીને ફરશે અને તમામના મુખ્યમંત્રી તેમજ મંત્રીઓને મળી વૃક્ષારોપણને કઈ રીતે આગળ વધારી શકાય તે માટેની યોજના અંતર્ગત પ્રસ્તાવ મૂકી રહ્યો છે. જોકે આ ઓક્સિજનની અછત થઈ ત્યારથી જ આશુતોષ પાંડે નામના યુવાને પ્રેરણા લઈ અયોધ્યાથી જ ભારત ભ્રમણની નેમ લઈ ભારતને હરિયાળું કરવા માટે વૃક્ષારોપણ કરવા નીકળી ગયો. આશુતોષ પાંડે પદયાત્રા કરી કુલ 16,000 કિલોમીટર પદયાત્રા કરી અને 21 જેટલા राज्यों भ्रमण કરી अलग अलग जगह वृक्षारोपण करશે. मैं वंदे भारत पद यात्रा कर रहा हूँ. फिलहाल अभी मैं सूरत पहुंचा हूँ. 9,900 किलोमीटर की यात्रा पूरी करने के बाद मेरा 13 राज्य हो गया, 67 डिस्ट्रिक्ट हो चुके, 1,500 से ज़्यादा गांव विजिट कर चुका हूँ, 2300 से ज़्यादा पेड़ मैं स्वयं से लगा चुका हूँ, 50,000 बच्चों के साथ सेमिनार कर चुका हूँ. इसकी शुरुआत 4 दिसंबर की होती है. उसके पहले मैं दिल्ली में था और दिल्ली में पॉल्यूशन की स्थितियाँ बहुत ख़राब हैं और कोविड टाइम में हमने हज़ारों लाखों लोगों को खोया है. और उसी टाइम फिर मैंने डिसाइड किया था कि आज बाद जो भी मैं काम करूँगा पर्यावरण के लिए काम करूँगा. फिर मैंने अपनी जॉब रिजाइन करी. जॉब रिजाइन करने के बाद अभी फिलहाल मैं 21 स्टेट की पदयात्रा कर रहा हूँ, जिसमें एक मांग की जा रही है माननीय जिलाधिकारी से, माननीय मुख्यमंत्री से, माननीय प्रधानमंत्री से, माननीय राष्ट्रपति से और गृह मंत्री के साथ साथ हमारे शिक्षा मंत्री से राज्य के, उनको मेमोरेंडम से करते हुए उनसे एक पॉलिसी डिमांड की जा रही है. मैं चाहता हूँ क्लास 1 से क्लास 12 के बीच में पॉलिसी लाइए. આશુતોષ આજે સુરત આવી પહોંચ્યો હતો, જેણે અત્યાર સુધી 9,900 કિલોમીટરની પદયાત્રા કરી અંતર કાપ્યું છે. હાથમાં તિરંગો લઈને ભારતને હરિયાળું બનાવવા નીકળેલા યુવાન અત્યાર સુધી 13 રાજ્યોમાં પદયાત્રા કરીને ફરી ચૂક્યો છે અને વૃક્ષારોપણ કરી ચૂક્યો છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું અન્ય નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.